कन्या विद्यालय ध्रोल में से 2008 में एनसीसी चला रही हूँ। एनओ की मेरा काम है। फर्स्ट ऑफिसर अल्पा पटेल एनसीसी की कामगिरी कर रही हूँ। एनसीसी अंतर्गत मैंने एनओ की पूरी ट्रेनिंग ली है। आरडीसी 2024 का दिल्ली का मेरा सिलेक्शन हुआ था। 2025 सेलिंग एक्साइटिंग में भी मेरा सिलेक्शन हुआ था। दिल्ली स्पोर्ट्स नेशनल में 2014-15 में सिलेक्शन हुआ और कबड्डी और खो खो की टीम लेकर गई थी। उसमें सेकंड प्लेस और थर्ड प्लेस आया था। मुझे मेरी स्कूल में से जो विजया बहन बोडा है वो पूरा सहकार दिया है। वो मुझे बार बार प्रोत्साहित करती रहती है। आगे बढ़ने में उसने मुझे बहुत ही सपोर्ट किया है और उनसे मुझे प्रेरणा लेकर मैंने अपने जीवन में बहुत कुछ सीखा है, समझा है और मुझे आगे बढ़ाने में भी हर बार उनका योगदान रहता है। जय हिंद, जय भारत। ગુરુ પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ શાળા શ્રી GM પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલથી આપ સર્વેને છત્રોલા સ્વાતિના નમસ્કાર। 2012માં જેમને શ્રેષ્ઠ આચાર્ય તરીકેનું ગુજરાત રાજ્યનું સન્માન મળ્યું છે એવા મારા વિજયાબેનના માર્ગદર્શન હેઠળ 2001માં જ્યારે મેં માનદ શિક્ષિકા તરીકે આ શાળામાં ફરજ પર હાજર થઈ ત્યારે એક સુંદર ટકોર કરેલી। શૈક્ષણિક પ્રવૃત્તિની સાથે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓનું એક સુંદર રજિસ્ટર મેન્ટેનન્સ કર્યું અને ત્યારે ખ્યાલ નહોતો કે આ રજિસ્ટર મને ગુજરાત રાજ્યનો એવોર્ડ અપાવશે। આ શાળામાં 2001થી શરૂ કરેલી સાંસ્કૃતિક યાત્રા પ્રાચીન અર્વાચીન ગરબાઓ, ગુજરાત રાજ્યના ઉત્સવો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજવેલા ઉત્સવોમાં કલાવૃંદની દીકરીઓની મહેનત થકી અમે હર વર્ષે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે। તાસની ગોઠવણીની સાથે દીકરીઓને પ્રેક્ટિસ કરાવી શકું એના માટે મારા માટે સમયની ફાળવણી અને વિજયાબેનનું માર્ગદર્શન ખૂબ મદદરૂપ બન્યું છે। અને 2021માં જ્યારે મને બેને કહ્યું કે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રોફાઇલ તૈયાર કરો ત્યારે ખબર નહોતી કે પહેલું રજિસ્ટર મને એટલું બધું કામ આપશે અને બેનના માર્ગદર્શન હેઠળ એક સુંદર મજાની પ્રોફાઇલ તૈયાર કરી અને આચાર્યના પ્રમાણપત્ર ઉપર જ્યારે બેન પાસે સહી કરાવવા ગઈ ત્યારે કહ્યું કે બેન આખી પ્રોફાઇલ એક વખત જોઈ લેજો। ત્યારે બેને કહ્યું કે 2001થી 21 સુધી હું આ બધું જ જોયું છે એટલે આ પ્રોફાઇલ જોવાની જરૂર નથી। કેટલો વિશ્વાસ અને આવા જ સરળ અને નમ્રતા સ્વભાવથી અમને દરેક પ્રવૃત્તિઓમાં શૈક્ષણિક તદુપરાંત સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં હંમેશા માર્ગદર્શન આપે છે એવા પરમ વંદનીય આચાર્ય શ્રી વિજયાબેનનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે। 2021માં જિલ્લા કક્ષા ઉચ્ચ માધ્યમિક વિભાગમાં મને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો અને ત્યારબાદ 2022માં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા બની। તેનું તમામ શ્રેય મારા આચાર્ય વિજયાબેન, મારા ટ્રસ્ટીગણ અને મારી સમગ્ર શાળાના ફાળે જાય છે। નાની એવી રજિસ્ટરની એક ટકોર આગળ જતાં ગુજરાત રાજ્યનું એવોર્ડ અપાવે તો જે કાંઈ પણ આજે અમે જે કક્ષાએ પહોંચ્યા છે તેમાં અમારા આચાર્ય શ્રી વિજયાબેનનો ખૂબ સુંદર ફાળો છે। કાંઈ પણ પ્રશ્ન હોય ગમે ત્યારે પૂછવા જાઓ તો ખૂબ સરળતાથી અમને એનું માર્ગદર્શન મળે છે અને શ્રેષ્ઠ વિચારો દ્વારા અમને હંમેશા પ્રોત્સાહન પૂરું પાડે છે। મને જેમ પડ્યા એમ તમને તમારા ગુરુ પડે એવી મા ઉમાના ચરણોમાં પ્રાર્થના સાથે હું સમગ્ર શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું વડિયાલ સરોજબેન શ્રી GM પટેલ કન્યા વિદ્યાલયમાં મદદનીશ શિક્ષક તરીકે
ફરજ બજાવું છું. એમાં હું ગણિત વિષયનું શિક્ષણ કાર્ય કરાવું છું અને ગણિત મારો રસનો વિષય છે, એટલે આ ક્ષેત્રમાં મને આગળ વધવું પણ ખૂબ ગમે છે. અને તે માટે મારી શાળાના આચાર્ય શ્રી વિજયાબેન બોડા તથા મારી શાળા પરિવારના સભ્યો તેમજ મેનેજિંગ ટ્રસ્ટીઓ મને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડે છે, યોગ્ય માર્ગદર્શન આપે છે, એટલે હું આ ક્ષેત્રમાં આગળ વધી શકી છું. હવે હું જો વાત કરું તો આ વર્ષે ફેબ્રુઆરી 13 અને 14 આ તારીખે જામનગર જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો, જેમાં મેં ભાગ લીધેલો અને મારો પ્રોજેક્ટ હતો ગણિત અને ટેકનોલોજી. એમાં મેં ગણિતને ટેકનોલોજી સાથે જોડવાનો એક નાનો પ્રયાસ કરેલો હતો. આ વિષય અંતર્ગત અમારી શાળામાં જે કાંઈ અદ્યતન કામગીરી ગણિતના શિક્ષણ સાથે કરવામાં આવે છે તે મેં રજૂ કરેલી હતી. અમે ગણિતના જે પ્રોજેક્ટ બનાવીએ છીએ અને ગણિતને જે ટેકનોલોજી સાથે અમે સ્માર્ટ બોર્ડમાં, ડિજિટલ બોર્ડમાં જે ગણિતનું શિક્ષણ કાર્ય કરાવીએ છીએ, ત્યારબાદ ગણિત જે કાવ્ય દ્વારા શિક્ષણ આપીએ છીએ એની રજૂઆત કરેલી. આ ઉપરાંત ગણિતમાં જે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે એ પ્રવૃત્તિ દ્વારા ગણિત વિષયને કેવી રીતે અસરકારકતાથી ભણાવી શકાય એ પણ એમાં મેં રજૂ કરેલું હતું. આ ઉપરાંત ગણિતની ઓનલાઈન અને ઓફલાઈન ટેસ્ટનું શિક્ષણ કાર્ય કેવી રીતે કરાવવું અને તેનાથી વિદ્યાર્થીઓમાં શું ફેરફાર થાય અને ગુણવત્તા તથા માર્ક્સમાં કઈ કઈ બાબતોમાં વિશેષતા જોવા મળે એ પણ ખૂબ જ સારી રીતે ત્યાં સમજાવેલું. મારો આ પ્રોજેક્ટ હાઈસ્કૂલ વિભાગમાંથી પ્રથમ સ્થાને પસંદગી પામેલો. ત્યારબાદ મને ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં જવાની તક મળી અને તારીખ 4 થી 6 દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત ઝોન કક્ષાનું આયોજન થયું, તેમાં મેં ઝોન કક્ષામાં ભાગ લીધેલો. ત્યાં પણ મારું આ પ્રોજેક્ટ બધાને ખૂબ જ પસંદ પડ્યો અને ગમ્યો અને ત્યાર પછી તેમાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને જિલ્લામાંથી ઝોનમાં અને ઝોનમાંથી રાજ્ય કક્ષાએ જવાની અમને તક મળી. આ બદલ મારા શાળા પરિવાર તરફથી પણ મને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને તલાળા ગીર મુકામે તારીખ 18 થી 20 માર્ચ દરમિયાન હું ભાગ લેવા માટે ગઈ. ત્યાં મારો આ નવતર પ્રયોગ છે એ લગભગ 200 જેટલા શિક્ષકોએ નિહાળ્યો અને તેના જે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હતા તેમને પણ આ પ્રોજેક્ટનો જોયો અને ખૂબ જ ગમ્યો અને શિક્ષકોએ એવી પણ પ્રતિજ્ઞા કરી કે અમે પણ અમારી શાળામાં આ નવતર પ્રયોગનો અમલ કરીશું અને આ રીતે શિક્ષણ કાર્ય કરાવીશું. અને ત્યાર પછી 21 તારીખે રાજ્ય કક્ષાનું એક રેકોર્ડિંગ કાર્યક્રમ હતો, જેમાં બેસ્ટ ઇનોવેશન જેને રજૂ કર્યું હોય એવી ગુજરાત રાજ્યમાંથી કુલ 5 હાઈસ્કૂલના જે પ્રોજેક્ટ સિલેક્ટ થયા એમને પ્રેઝન્ટેશન કરવાની તક મળી, જેમાં અમારી શાળાનો એટલે કે GM પટેલ હાઈસ્કૂલનો પ્રોજેક્ટ સિલેક્ટ થયો અને ત્યાં અમે પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આમ અમારું આ જે ગૌરવ કહીએ તો ગૌરવ સમાન આ પાસું એ બદલ અમારી શાળાના આચાર્યશ્રીનો ખૂબ જ મોટો એમ કહીએ કે હરણફાળ એમાં યોગદાન રહ્યું છે, ખૂબ મોટો ફાળો રહ્યો છે. અને અમને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમારી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીઓ અમને તમામ વસ્તુઓ આપી અને સાધન સામગ્રી પૂરી પાડે છે. અને માત્ર શિક્ષણનું ક્ષેત્ર નહીં, કોઈ પણ ક્ષેત્ર હોય, પછી એ કલાનું હોય કે રમતગમતનું હોય, એ દરેક ક્ષેત્રમાં અમારું રાજ્ય કક્ષાએ અમારી શાળાનું નામ ગુંજતું કર્યું છે. આ માટે અમારી શાળાના તમામ મેનેજિંગ ટ્રસ્ટીઓ, શાળા પરિવાર અને આચાર્યશ્રીઓનો હું જેટલો આભાર માનું તેટલો ઓછો છે. થેન્ક યુ. હું વ્યાસ હેતલબેન શ્રી GM પટેલ કન્યા વિદ્યાલયમાં 17 વર્ષથી ફરજ બજાવું છું. NCSTC ન્યૂ દિલ્હી અને ગુજકોસ્ટ ગાંધીનગરથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, જેમાંથી અમારી શાળાના ઘણા બધા બાળકો છે એ ભાગ લે છે. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન એવું કહેવાય છે કે જરૂરિયાત એ શોધની જનેતા છે. તો બાળકોની અંદર અલગ અલગ પ્રકારની સંશોધનાત્મક કૌશલ્ય ખીલે તે હેતુથી અમે બાળકો પાસે આવા ઘણા બધા પ્રોજેક્ટ્સ કરાવીએ છીએ, જેને કારણે તેઓ ફિલ્ડ વર્ક કરે અને તેની કોમ્યુનિકેશન સ્કિલ છે એ પણ ડેવલપ થાય. સાથે સાથે જે ડેટા કલેક્ટ કરે તેનું એનાલિસિસ પણ તે વ્યવસ્થિત કરી શકે. એ હેતુથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદમાં બાળકો છે એ દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે. તો વર્ષ 2022 અને 23માં
જિલ્લા કક્ષાએ 466 પ્રોજેક્ટ હતા, જેમાંથી અમારી શાળાના 2 પ્રોજેક્ટ્સ, અમે 10 પ્રોજેક્ટ રજૂ કર્યા, તેમાંથી 2 પ્રોજેક્ટ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી અને રાજ્ય કક્ષાએ સુંદર મજાનું પ્રેઝન્ટેશન કર્યું હતું. એક વર્ષે એક પ્રોજેક્ટ છે એ રાજ્ય કક્ષાએ પહોંચી અને ત્યાં નંબર મેળવી અને રાષ્ટ્રીય કક્ષા સુધી પણ એનું સુંદર મજાનું આયોજન અને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જ્યારે પણ આ પ્રોજેક્ટ્સ છે એ અમે પ્રેઝન્ટ કરીએ છીએ, મેક્સિમમ પ્રોજેક્ટ પ્રેઝન્ટ કરવામાં આવે છે, ત્યારે અમને જિલ્લા કક્ષા તરફથી સક્રિય શાળા એવોર્ડ અને શિક્ષકને સક્રિય શિક્ષક એવોર્ડ મળે છે. મને 3 વખત સક્રિય શિક્ષક એવોર્ડ મળ્યો. તેની પાછળનો શ્રેય હું અમારા શાળાના આચાર્ય શ્રી વિજયાબેન બોડાને આપું છું કે જેઓ આ પ્રોજેક્ટ કરવા માટે અમને સુંદર માર્ગદર્શન પૂરું પાડે છે. જ્યાં પણ જરૂર હોય ત્યાં પૂરતી મદદ કરી અને પૂરેપૂરો સહયોગ આપે છે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ છે ભારતી કંજારિયા. હું શ્રી GM પટેલ કન્યા વિદ્યાલયમાં જીવ વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. વર્ષ 2023ના રોજ તાલુકા કક્ષાનો ઇનોવેશન ફેર યોજાયો ધ્રોલ મુકામે, જેમાં મારો પ્રયોગનું નામ હતું બડિંગ બાયોલોજી. તાલુકા કક્ષાએ આ કૃતિ સિલેક્ટ થતાં આગળ 16, 17, 18 ઓક્ટોબર 2023ના રોજ જામનગર મુકામે જિલ્લા કક્ષાએ આ પ્રયોગને પ્રેઝન્ટ કરવાનો મોકો મળ્યો. આ ઇનોવેશન ફેરમાં પાર્ટિસિપેટ કરવા બદલ મને ઇન્સ્પિરેશન મારા પ્રિન્સિપાલ શ્રી વિજયાબેન બોડા તરફથી મળ્યું હતું. મારા નવતર પ્રયોગનો હેતુ બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે, ગોખણપટ્ટીથી દૂર રહે તેનો હતો. ત્યારબાદ જામનગર મુકામેથી મારો નવતર પ્રયોગ સિલેક્ટ થતાં આગળ ઝોન મુકામે ધ્રોલમાં મેં મારા પ્રયોગનું પ્રેઝન્ટેશન આપ્યું. થેન્ક યુ. Myself, Vidhiben Agrawal. I am as a teacher at Sri GM Patel Kanya Vidyalay, Drol. Now I am telling my innovation project. I went to diet district level innovation fair at Jamnagar 22 to 23 January 2023. My innovation project title was Gamtilu Angrezi Grammar. The innovation project aimed to help students learn grammar through various working models and charts, encouraging them to move away from cramming learning. Most of the students was exam-oriented learn grammar, but focus on making English grammar, especially engaging for Gujarati medium student, especially considering its importance of competitive exam. In my project selected in state level innovation fair was held in Idar, Diet, Sabarkantha 26 to 28 February 2023. Various teachers expressed a desire to incorporate the project in their method. Especially thanks to our enthusiasm, energetic principal, and also grateful for trustees who have taken interest in English subject, not only as per subject but also their view that students have knowledge of English language for competitive exam. Thank you.